મહાકુંભના દર્શન કરી પ્રયાગરાજથી ગઈકાલે રાત્રે 9 થી 9:15ની આસપાસ અમે વડોદરા માટે નીકળ્યા હતા અને હાલ આપ મારી પાછળ જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે. તમે આગળનો ટ્રાફિક બતાવું. અમારી આગળ પણ આટલો ચક્કાજામ છે. પાછળના દ્રશ્યો તો તમે જોયા જ કે શું હાલત છે. લોકો હજી પણ કુંભમાં સ્નાન માટે સતત જઈ રહ્યા છે ચાલીને. છેલ્લા 13 કલાકથી વધુ સમય થઈ ગયો છે અને હજી અમે 7 કિલોમીટર સુધી આગળ વધી શક્યા છે. એટલે પ્રયાગરાજ આવવું હવે ખૂબ જ કઠિન બની ગયું છે અને ત્યાંથી નીકળવું પણ ખૂબ જ કઠિન બની ગયું છે. ને અત્યારે બપોરના 12:15 થઈ રહ્યા છે એટલે ઓલમોસ્ટ 12 કલાકની આસપાસ 12 કલાકથી વધુ સમય થઈ ગયો ને અમે હજી 7 કિલોમીટર જ ઓળંગી શક્યા છે.